હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો જેનિસ બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે રાજકોટથી નજીક આવેલા એક ફીસરી માતાજીનું મંદિર છે, ત્યાં આજે આપણે જવાના છે દર્શન કરવા. તો મિત્રો, આપણે આવી ગયા છીએ ફીસરી માતાજીના મંદિરે. તો અહીં દરરોજ હજારોની સંખ્યામાં લોકો આવે છે અને માતાજીના દર્શન કરે છે. તો આવો તમે પણ દર્શન કરો. તો આવો અને હું તમને ફીસરી માતાજીના દર્શન કરાવું અને તમે બધા ખાસ દર્શન કરજો. અને અહીં એવું માનવામાં આવે છે કે જે લોકો પોતાના મનથી પ્રાર્થના કંઈ પણ કરે છે અને એક મીઠાની થેલી ચડાવે છે, તો અહીં ફીસરી માતાજી તમારી બધી મનોકામના પૂરી કરે છે. તો આવો અને હું તમને અહીં દર્શન કરાવું. ફીસરી માતાજીનું આ જૂનું સ્થાનક છે, તો તમે ત્યાં પણ આવીને દર્શન કરજો. અને રાજકોટથી આ 15 કિલોમીટર દૂર આવેલું છે માતાજી ફીસરી માતાજીનું મંદિર. તો બધાએ કમેન્ટ જરૂર કરી દેજો. જય ફીસરી માતાજી. તો અહીં બાજુમાં બે નાના મંદિર પણ આવેલા છે, હનુમાન દાદાનું અને કાળભૈરવ દાદાનું. તો ત્યાં પણ દર્શન કરી લેજો જરૂર. તો અહીં આપણે સાંજના ટાઈમે આવ્યા તો તમે જોઈ શકો છો કે કેવું મસ્ત અહીં વાતાવરણ છે અને કેટલા લોકો અહીં માતાજીના દર્શન કરવા આવ્યા છે, તમે જોઈ શકો છો. અને આ એક ડુંગરા ઉપર મંદિર આવેલું છે માતાજી ફીસરીમાંનું, તમે જોઈ શકો છો. તો અહીંયા 2 વ્હીલ અને 4 વ્હીલ પણ ઠેઠ ઉપર વહી આવે છે, તમે જોઈ શકો છો. તો અહીં માતાજી તમે જોઈ શકો છો કે કોઈ પણ અહીં પોતાના સાચા વિશ્વાસથી જો માનતા રાખે છે, તો માતાજી તેની મનોકામના બધી પૂર્ણ કરે છે. અને અહીં જો માનવામાં આવે છે કે 7 વખત લપસિયા ખાવા પડે છે, અને અહીં જે પણ લોકો માનતા રાખે છે અને એક મીઠાની ઠેલી ચડાવે છે અને આ લપસિયા ખાય છે, તેની માતાજી મનોકામના જરૂર ને જરૂર પૂર્ણ કરે છે. તો બધાએ કમેન્ટ કરી દો જય ફીસરી માતાજી. અને રાજકોટથી આ 15 કિલોમીટર દૂર આવેલું છે, તો આ જગ્યાએ કેટલા લોકો આવ્યા છે તે કમેન્ટ જરૂર કરી દેજો. અને જેનિસ બ્લોગ વિડીયોમાં જો તમને આવા વિડીયો જોવા માટે તમે આપણા વિડીયોને લાઈક કરી દેજો. અને જો આપણા પેજ ઉપર નવા હોય તો એક સબસ્ક્રાઈબ જરૂર આપી દેજો. તો અહીં તમે જોઈ શકો છો કે કેટલા લોકો લપસિયા ખાઈ રહ્યા છે અને અહીં માનતા રાખેલી હોય તે લોકો લપસિયા ખાઈ રહ્યા છે, તમે જોઈ શકો છો. તો અહીં આપણે તમે જોઈ શકો છો કે ચા પાણીની પણ વ્યવસ્થા છે. તો કેટલા લોકો અહીં ચા પાણી પણ પી રહ્યા છે, તમે જોઈ શકો છો. અને હા મિત્રો, અહીં જમવાની પણ વ્યવસ્થા છે. તો અમે આવ્યા હતા તો અમે પણ અહીં પ્રસાદ લીધેલો છે અને અહીં જમવાની પણ વ્યવસ્થા છે, તો તમે જોઈ શકો છો મિત્રો. ખાસ અહીં આવો ત્યારે અમે તો સાંજના ટાઈમે આવ્યા હતા, તો જમવાની પણ વ્યવસ્થા હતી. તો તમે પણ આવો અને પ્રસાદ જરૂર લેજો અને કમેન્ટ કરી દેજો. તો આવા નવા વિડીયો જોવા માટે જેનિસ બ્લોગ વિડીયોને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક શેર કરી દેજો. જય ફીસરી માતાજી.